જેની ઉપર રાજીપો હોય એનું અભરે ભરાઈ જાય, અભરે હો. અરે કૃષ્ણચરણ દાસ સ્વામી જુનાગઢના હતા ને, તે ગામડા બહુ ફરતા હતા. એ ગામડા ફરતા ફરતા જુનાગઢની બાજુમાં કાલસારી ગામમાં ગયા. તે હરિભક્તોનો બહુ આગ્રહ, સ્વામી તમે મંદિરમાં આવીને કથા વાર્તા કરો, પણ અમારા ઘરે પધરામણી કરો તો અમારા ઘર પાવન થાય. એટલે સ્વામી હરિભક્તોને ઘરે પધરામણી પર્વ રાખ્યું અને પછી બધાને ઘરે જાતા હતા. હમણાં વીણાબેન મને કાનમાં કહી ગયા કે અમારે યુવતી મંડળમાં પધરામણી કરી છે, તેમાં આવશો બેન? અરે મેં કીધું ભાઈ મને તું રહેવા દે ને, તું જાય છે કે સ્વામી અમારે ઘરે ઘરે પધરામણી કરો. સ્વામી કે હા. તે જાદવજી ભાઈ, એક શિવાભાઈ, એવા મોટા મોટા બધા હરિભક્તો હશે, એને ઘરે પધરામણી જતા. એમાં એક ભગાભાઈ સખરેલિયા, એને ઘરે પધરામણી. એટલી બધી પરિસ્થિતિ ગરીબ, આમ સાધુ જેના ઘરમાં જાય ને શહેરે કોઈ જોઈ લે મંદિર કેવું, ઘરમાં કેવું છે એમ. એટલે સ્વામી કૃષ્ણચરણદાસ ગયા ને ઘરમાં જોયું, કઈ ભાડ્યું નહીં કે કેમ ભગાભાઈ કે તમારે કઈ સંપત્તિ બીજું ત્રીજું કામ, ઘર તો હાવ ખાલી લાગે, ખૂણામાં એક બાસકું પડ્યું જ ઘઉંનું. એટલી બધી ગરીબ પરિસ્થિતિ. હા સ્વામી કે મારી પરિસ્થિતિ બહુ ગરીબ છે સ્વામી, અને માથે દેવું થઈ ગયું છે, આવકમાં કાંઈ છે નહીં, માંડ રોટલાનું પૂરું થાય છે. સ્વામી તો દયાળુ બહુ. આવી રીતે કગરીને ભગાભાઈએ વાત કરીને એ સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે ભગાભાઈ એટલી બધી પરિસ્થિતિ નાજુક થઈ ગઈ તમારી, તો એમ કરો ખેતરમાં હું વાવો છો? કે કઈ સ્વામી પાકે નહીં, પાણી વગરની ખેતી. એ કે શીભડા વાવજો. સ્વામી કે એમાં શીભડા વાવજો. એ શીભડા વાવ્યા ને એ જમાનામાં 600 રૂપિયાના શીભડા થયા. 100 રૂપિયા જેના ઘરમાં હોય હારાવાળા કહેવાય, એ જમાનો 600 રૂપિયાના શીભડા થયા. પછી બીજે વર્ષે પાછા સ્વામી આવ્યા, કૃષ્ણચરણદાસ સ્વામી કે કેમ છે સખરેલિયા? કે સ્વામી એટલા શીભડા થયા. તો કે ઓન રીંગણી વાવો. એ સ્વામીને કહેવાથી રીંગણી વાવી, અને રીંગણી ફાલી આવડી મોટી થઈને એટલો મોટો જબરામ ઝાડવા થયા, પણ ફાલ જ ન બેઠો, એક દીટી નહીં. પછી કીધું કે સ્વામી રીંગણી બહુ સારી થઈ ફાલી છે, પણ કઈ ફાલ આવતો નથી. પાંદડા મોટા મોટા થી આવડી મોટી કેળ હમારી રીંગણી થઈ ગયા, કઈ કીધું ફાલ બાલ કાંઈ નહીં. સ્વામી કે એવું થયું, હાલો આવું. સ્વામી બહુ દયાળુ, તુંબડામાં પાણી ભરીને સ્વામી ઉપડે વાડીએ, હાલે ભગા તારી વાડી આવું. વાડીએ જઈને રીંગણીમાં પાણી સાટ કે હે કે રીંગણી જાડી તગડા જેવી થઈ છો, ફળતી નથી. આવી મોટી કેવી ફાલી થઈશો તું કે છે? નકરું ખેતરમાંથી ખાતરને પાણી જ ખાધું, તગડા જેવી થઈ જાવ, ફળજે અને દેજે સાજા રીંગણા. એમ સ્વામીએ કીધું ને, બીજે દી મીડિયા ફૂલું કરવા. અને એવા રીંગણા, એવા લટ્ટર પટ્ટર અઠવાડિયામાં રીંગણી ભરાઈ ગઈ આખી. અને એવી રીંગણી પાકી, એવી રીંગણા પાક્યા. અને એવા એ કાલસારીમાંથી જુનાગઢ લાવીને એને રીંગણા વેચ્યા, દેવું માત્ર ભરાઈ ગયું. સુખ્યા થઈ ગયા ભગાભાઈ સખરેલિયા મોટા સંતના આશીર્વાદથી. કૃષ્ણચરણ સ્વામી વડા પાસે એક વર્ષ આવ્યા કે સ્વામી કે કેમ ભગા? કે સ્વામી બધું સારું થઈ ગયું, કાંઈ મુશ્કેલી હોય મને કહેજો. તો કે સ્વામી બળદ રાખ્યા છે ને ખેતી કરે, મારો એક બળદ ખૂટલ બહુ છે, હાલે જ નહીં હરખો, અને હલતો હલતો બેસી જાય. બરોબર? સ્વામી કે હાલ લઈ જતા ઘરે. એમ કરી ગયા. કોઈમાં બળદ બાંધે ને જઈને સ્વામીએ પાણી સાહેબ કે લે કે ખૂટલાઈ કેમ કરશ? ખાઈ પીને તગડો થયો છે ને પાછો કે ખેતરમાં આવતો નથી. થઈ જાય ડાયો હરિભગતે ઘરે પશુ આવે એનું કલ્યાણ થાય. કલ્યાણ કરવું હોય ને તો હરખો હાલવા માંડજે. એમ કરીને બળદ ઉપર પાણી સાહેબ. મારા બળદ નહીં તે જ્ઞાન લઈ ગયો, આપણને નથી લાગતું. બળદને જ્ઞાન લઈ ગયું, બીજે દી હુત્તર હાલવા માંડ્યો. સ્વામી થોડાક દી રહ્યા કે કેમ ભગા? કે સ્વામી હવે વાળો ખૂટલાઈ તારે કરે ખરખો હાલે, બેહી નો હાલતા હાલતા ને આમ એવો આમ હાથમાં રાઈસ લઉં ને ત્યાં દોડવા જ મળે. શું ચમત્કાર સ્વામી તમે કર્યો? માણાને શિખામણ લોગી કહેતા બળદને શિખામણ લઈ ગઈ. એવો ભગાભાઈ સખરેલિયાનો બળદ થઈ ગયો, ખેતીમાં સુખી થઈ ગયા. અને મોટા સંતને આશીર્વાદે ખૂબ ભજન કર્યું, પુત્ર પરિવાર પણ સારા સત્સંગી થયા, અને ભગાભાઈને મહારાજ ધામમાં તેડી ગયા.